હાલો. હાલો. આ શું કરો કાકા? જો ને બટા હું તો સૌ કેમ માં ધોળા દિવસે હુતા? એટલે આ ભલા મનસા હું વાત કરું, આજ આખી રાત જતાઈ ગઈ. કેમ આખી રાત? આખી રાત હું તો જ નીચે અત્યારે ઘડીક લાંબો થયો. કેમ આખી રાત હુતા ને શું કઈ થયું તું? એટલે આ થાવાની તો તું વાત જ કરીમાં એવું થયું આજ. કેમ? એમાં એવું હતું, હા સુરત થી મહેમાન આવ્યા હતા. ક્યાં સુરત થી મહેમાન આવ્યો? હા તે મને કે ભેરું ભૈયાનો પ્રોગ્રામ ગોઠવ્યો હોય તો વાડીએ કેમ થાય. હા મેં કીધું ગોઠવી નાખ્યું. ઠીક. તો તાકડે અમાર શેઠ નો ફોન આવ્યો સાંજે. હું? ઈ કે પાણી વાળવા જવાનું છે વાડીએ. હા તે મહેમાન ને મેં કીધું તમે એમ કરો, ભજીયા બનાવવા હોય ને તમારે તો હા તેલ મીઠું મરસું ને બધું ના વાડીએ છીએ. હા તમારે હાથે બનાવીને ખાવ પીવો, તમે વાડીએ નવરો થાવ ને તો પાણી વાળીને વી આવી સીધો વાડીએ. ઠીક. પછી મહેમાન ગયા વાડીએ? મહેમાન મારા દીકરા ગયા વાડીએ. 2 ઠીક. કિલો લોટ ચણાનું લઈ ગયા. 2 કિલો યાર? 5 જણા થઈને 2 કિલો ભજીયા ખાઈ ગયા લોટના. લે હાલે 5 જણા થઈને 2 કિલો ના દઈ દીધા? હા લે હાલે સોમથા બે કેમ સુરત વાળા કઈ ખાતા નથી? એટલે ભલા મનુષ્ય કોઈ દી ભાડ્યું જ ન હોય, બાપને પેટ પડીને એમ ચોટી જ પડે. પણ ઈ ટીસણિયા વાત વાળે થાય. હા 2-3 વાગે નવરો થઈને વાડીએ આટો મારવા ગયો. તો મારા દીકરા ખાડામાં આળોટે. લે હાલે કેમ આળોટતા? 5 ઊભી બંબુડિયા ઝાડા થઈ ગયા. એના ડોહા એટલા બધા ખવાતા હશે પૈસા. લે હા ઉભી બંબુડિયા દાડા થઈ ગયા? હલવાનો વેત નહીં એવા થઈ ગયેલા લબ્બર જેવા. એટલા બધા ખાઈ ગયા ભૈયા? તો પછી ગયો ના, મેં કીધેલા શું થયું? હા ઈ કે ઝાડા થઈ ગયા. તો ભલા મનુષ્ય ભજીયા તો બધા ખાય, કે ઝાડા થોડા થઈ જાય. ઈ કે થઈ ગયા ને. મેં કીધું મને ફોન તો કરાય ને. તો મને કે ફોન ચાર્જિંગ માં પડ્યા હતા આમ ઝૂંપડીએ. ના લગી પોગવાનો ગાઢ હોવો જોઈએ ને. એટલા બધા દાડા થઈ ગયા? એક ધારા ચાલુ ને બન ઓલી થવાનું નામ પિચકારી નો લે. છૂટે એમ? અરે પિસ્કાર્યું કરી નાખીને. મેં કીધું તો એક કામ કરો, હા થોડોક રસકો વાઢીને મેં કીધું ભેંસ ને નાખતા જાવી ને પછી જાવી દવાખાને. હા રજકાના વાઢે ગયો ને તો મારું દીકરું દાંતડું જડે નહીં. મેં ઓલામને પૂછ્યું મેં કીધેલા દાંતડું કોઈ અહીંથી લીધું તું? ઈ કે એવડું ઈ રસકો છે. મેં કીધું હા. કે પણ ભલા મનુષ્ય અમે તો આની મેથી સમજે ને આના ભજીયા કરી નાખ્યા હતા. મારા દીકરા ગાંડીના રજકામાં મેથીમાં ખબર નથી પડતી બોલ. એ બધા બુદ્ધિ બારદાન હોય એમ થા સુરત વાળા કે છે એને. તો હું પછી રાતે 108 ને ફોન કર્યો અને લઈ ગયો દવાખાને. દવાખાને ડોક્ટરે તપાસ કરી ને ડોક્ટર કે ભાઈ મારી કારી નહીં ફાવે આમાં. ડોક્ટરે હાથ નો જાયલો. નો જાયલો. મેં કીધું હવે શું કરશું? ઈ કે રસકો ખાધો છે તો તને ઢોર ડોક્ટર બોલાવો જોહે. ઢોર ડોક્ટર ને બોલાવ્યો હોય છે ને પછી અડધી રાતે ઢોર નો ડોક્ટર ને બોલાવ્યો. ભેંસ ને ઝાડા બંધ કરાવવાનું આઈસન આવે ને, એવડું આઈસન માર્યું તો કાક જરાક ભાનમાં આવ્યા. મારા દીકરાઓ એવું કર્યું. તો તમારી રાત બગાડે રસકો બગાડે એવું છે. રાત ને રસકો ને બધું બગાડ્યું અને રાતે વાહન બાંધીને સુરત ભેગી ના થઈ ગયા. આયા ઘરે મોઢું શું દેખાડવું ગામમાં એમ થઈ ગયું. ઘરે નો આવ્યા? ઘરે નો આવ્યા નથી. પાદરા સુરત ભાગી ગયા લગ્ન કર્યા વગર. મને કે કોઈને કેતા નહીં કે એમ કઈ ગયા. સુરત વાળા કીધું એટલે પૂરું થઈ ગયું. સુરત વાળાનું પૂરું થઈ ગયું ભાઈ, નો હાલે એનું કાંઈ. પણ મેથીમાં રજકામાં કઈ ફેર નો લાગ્યો એને મારા દીકરા. પણ કેવા ગણવા એને કઈ હું એ સુરત ક્યાં કીધું એટલે પૂરું થઈ ગયું. આપડે ગુજરાતી ના હારમાં થોડા ઈ આવે સુરત નો આવે. હા તો પછી હારું લે હવે મને ઘડી ખુવા દે આંખુમાં. હા તે હુઈ જા. હારું હાલો. હા હુઈ જા. હારું હાલો.